નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયક વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે જ્યોગ્રાફી ઓફ લિથોસ્ફિયરિક હેઝાર્ડ્સ અથવા જીઓમોર્ફિક હેઝાર્ડ્સ એટલે કે ભૂપૃષ્ઠીય પ્રકોપોની ભૂગોળ એ વિશે થોડી વાત કરીશું. પ્રકોપ શબ્દ આમ તો સામાન્ય પરિભાષામાં જાણીતો છે. કુદરતનો પ્રકોપ થાય છે ત્યારે જાત જાતની મુશ્કેલીઓ આપણે વેઠીએ છીએ. એનો સામાજિક અને ધાર્મિક અર્થ જુદો છે. વૈજ્ઞાનિક અર્થ જરાક સમજી લઈએ. પ્રકોપ એટલે એવી કુદરતી પ્રક્રિયા કે જેના અસ્તિત્વને કારણે પૃથ્વીની સપાટી ઉપર કંઈક મુશ્કેલીઓ અનુભવાય, કંઈક નુકસાન થાય. એ નુકસાનની માત્રા ક્યારેક ઘણી વધારે હોય, ક્યારેક મધ્યમ હોય ને ક્યારેક માત્ર અછડતો સ્પર્શ હોય, જેને કે એ ટાઈપની એ પ્રકારની વ્યવસ્થા થાય. એને આપણે પ્રકોપ કહીએ. કુદરત દ્વારા આવી કેટલીક પ્રક્રિયાઓ રચાય છે અને એ જ્યારે રચાય ત્યારે એને કોઈ રીતે ખાળી શકાય એમ નથી હોતું. એ પ્રકોપો વિશે કદાચ જાણકારી આપણને આજના યુગમાં મળી શકે છે. ખાસ કરીને ચક્રવાતીય તોફાનો, એની આગાહી કરી શકાય કે એકાદેક અઠવાડિયા પછી કોઈ એક વિશિષ્ટ કિનારાની નજીક અથવા પ્રદેશ ઉપર આ જાતનું એક તોફાન ઉત્પન્ન થવાની સંભાવના છે. પરંતુ કેટલીક કુદરતી પ્રક્રિયાઓ એવી છે જેને વિશે આગાહી કરવી લગભગ અસંભવ છે. અને આગાહી કદાચ કરી પણ શકાય તો તે પછી સમય એટલો ઓછો રહે કે આપણી જાતને, સમગ્ર માનવ જાતને એ વિસ્તારની પોતાને સાચવવા માટેનો સમય કદાચ બહુ જ ઓછો પડે. મિત્રો, બે શબ્દ પ્રયોગો છે, હેઝાર્ડ્સ અને ડિઝાસ્ટર્સ. આપણે એને અનુક્રમે પ્રકોપો અને આપત્તિઓ એવા શબ્દ પ્રયોગોથી ઓળખીએ છીએ. કુદરતી પ્રકોપ અને કુદરતી આપત્તિઓ, આ બે શબ્દોના અર્થમાં બહુ પાતળો અર્થભેદ છે. પ્રકોપ એક જાતની કોન્સેપ્ચ્યુઅલ પરિસ્થિતિ છે, જેમ કે ભૂકંપ. ભૂકંપ એક એવો કુદરતનો પ્રકોપ છે કે જ્યારે અસ્તિત્વમાં આવે, જ્યારે જ્યાં અનુભવાય ત્યાં તબાહી સર્જે છે. પછી કોઈ પણ સ્થળે હોઈ શકે. એટલે એક સામાન્ય પરિસ્થિતિ કે ભૂકંપ એટલે આવું થાય અને આટલી નુકસાન ગતિ થાય, આટલી એની લાભદાયક પરિસ્થિતિ જો કે બહુ જ ઓછી હોય છે પણ થઈ શકે. પણ જ્યારે કોઈ વિશિષ્ટ સ્થળે ભૂકંપ ખરેખર અસ્તિત્વમાં આવે અને અનુભવાય ત્યારે આપણે એમ કહીએ કે આ સ્થળે આપત્તિ અસ્તિત્વમાં આવી, કુદરતી આપત્તિનો આ પ્રદેશ ભોગ બન્યો, અહીં હોનારત થઈ, અહીં દુર્ઘટના થઈ. તો પ્રકોપ એક વિભાવનાત્મક શબ્દ પ્રયોગ છે, કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને ડિઝાસ્ટર એ ફેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. કોઈક વિશિષ્ટ જગ્યાએ આ હકીકત બની અને સંભવી ગમે ત્યાં શકે, બને જ્યાં ત્યાં એ ડિઝાસ્ટર કહેવાય, આપત્તિ કહેવાય. આમને એવી અનેક પ્રવૃત્તિઓ છે, એવી અનેક પ્રક્રિયાઓ છે કુદરતની કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર કોઈ ને કોઈ રીતે ડિગ્રેડેશન થતું હોય છે. એટલે અવકર્ષણ, અપનતિ, ક્ષય, પ્રદેશો તૂટે. પ્રદેશો ઉપરની જે અન્ય પરિસ્થિતિ છે, કુદરતી તેમજ માનવ સર્જિત, એ બધામાં પ્રચંડ ફેરફાર આવી જાય. જમીન તૂટે, ચીરા પડી જાય અંદર, સપાટીની નીચેથી કોઈક પદાર્થો બહાર ફેંકાય, પૂર આવે, જંગલમાં દવ સળગે, સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળે, અથવા ભરદરિયે પણ જે પ્રસ્ફોટિત થાય જ્વાળામુખી, એને કારણે સુનામી પ્રકારના મોજા ઉત્પન્ન થાય. આ બધી અને આવી બીજી અનેક એવી પ્રક્રિયાઓ છે કે જે બહુ જ ઝડપી અસર પહોંચાડે. આવા અનેક પ્રકોપો છે. એ પ્રકોપોનો થોડોક ખ્યાલ, સામાન્ય વર્ગીકરણ આ એક રેખાંકનમાં આપવામાં આવ્યું છે. કેટલાક પ્રકોપો કુદરતી છે અને કેટલાક માનવ સર્જિત છે. હવે કુદરતી પ્રકોપોમાં કેટલાક એવા છે જે ધરાતલીય અથવા તો ભૂપૃષ્ઠીય છે. એનું અસ્તિત્વ અથવા એની અસર, એની શરૂઆત ભૂપૃષ્ઠ ઉપર થાય. કેટલાક એવા છે કે જેમની શરૂઆત વાતાવરણમાં, એટલે કે સપાટીથી ઘણી વધુ ઊંચાઈએ, 8-10 કિલોમીટર કે ક્વચિત 50 કિલોમીટર ઊંચાઈએથી શરૂઆત થાય. અને કેટલાક પ્રકોપો અવકાશીય ગણાય છે કે જેમની ઉત્પત્તિ, એમની શરૂઆત
પૃથ્વી સપાટીથી ઘણે ઊંચે 40,000 કિલોમીટર કરતાં પણ વધારે અથવા તો અનંત એ જગ્યાએથી શરૂઆત થાય, પણ એની અસર સમગ્રપણે પૃથ્વીના ધરાતલ ઉપર થાય. પ્રકોપ ગમે તે હોય, એની શરૂઆત પૃથ્વી ઉપર થાય, સપાટી ઉપર, સપાટીની નજીક. એમાં જમીન ખંડો પણ આવે અને સમુદ્ર વિસ્તારો પણ આવે. એની અસર બંને જગ્યા પર થાય. એ પ્રકોપો સપાટીથી ઊંચે વાતાવરણમાં થાય અથવા તો એથી પણ ઊંચે અવકાશમાં યોજાય. અંકે એની જે સર્વગ્રાહી અસર છે એ પૃથ્વીની સપાટી ઉપર જ થવાની છે. તો આ ભૂપૃષ્ઠીય અથવા તો ધરાતલીય પ્રક્ષેપો કયા કયા છે એનો થોડોક ખ્યાલ લઈએ આપણે. આ જે ચિત્રાંકન છે એમાં તમે જોઈ શકો છો ધરાતલીય અથવા તો ભૂપૃષ્ઠીય પ્રકોપો, જીઓમોર્ફિક ડિઝાસ્ટર્સ, સપાટી ઉપર જે અનુભવાય છે તે. એમાં આ જે ક્રમ છે એ ક્રમ પ્રમાણે જ અનુભવાય છે એવું નથી. આ કુલ અને આ સિવાય પણ કેટલીક અન્ય હોઈ શકે. સૌ પ્રથમ જે વધુ જાણીતી છે એવી પ્રક્રિયાઓ એ જ્વાળામુખીય પ્રસ્ફોટન, ત્યાર પછી ભૂકંપ, પછી દાવાનળ, ખાસ કરીને વન ક્ષેત્રીયમાં. જંગલ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોમાં અગ્નિ ઉત્પન્ન થાય છે અને કેટલીક વાર હજારો એકર વિસ્તારમાં દાવાનળ ફેલાઈ જાય છે. એને કોઈ પણ સંજોગોમાં બુઝાવી શકાતા નથી. એવી ને એવી પરિસ્થિતિ સમુદ્ર ઝંઝાવાતનો પણ થાય છે. દાવાનળની જોડે એક બીજો શબ્દ પ્રયોગ છે વડવાનલ. એ સામાજિક અને ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલો શબ્દ પ્રયોગ છે. સમુદ્ર સપાટીની નીચે પણ અગ્નિ ઉત્પન્ન થાય છે એવું એમનું અર્થઘટન હોય છે. આ અર્થઘટન કંઈક અંશે વૈજ્ઞાનિક પણ છે અને એ દૃષ્ટિએ કે જ્યારે સમુદ્ર સપાટી નીચે રહેલો જ્વાળામુખ પ્રસ્ફોટિત થાય ત્યારે તે જે અગ્નિ ફેંકાય અને ગરમી ફેંકાય એને કારણે એને વડવાનળ એવા જુદા નામથી ઓળખવામાં આવ્યો છે. દાવાનળ એ વનક્ષેત્રીય પરિસ્થિતિ છે, વડવાનળ એ સાગરીય પરિસ્થિતિ, સાગરના પેટાળની પરિસ્થિતિ છે. સમુદ્રમાં ઝંઝાવાત, વમળ અને સુનામી પ્રકારના મોજા આ પણ ધરાતલીય પ્રક્ષેપો છે. ભૂમિપાત મહદઅંશે આ જ્વાળામુખ અને ભૂકંપ સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. લેન્ડસ્લાઇડ્સ, ઘણી જગ્યાએ અચાનક જમીન એકદમ ધસી પડે અને માર્ગ બંધ થઈ જાય છે. મિત્રો, આપણે અવારનવાર સમાચાર પત્રોમાં વાંચીએ છીએ અને હવે તો ટેલિવિઝનના સમાચારોમાં પણ જોતા હોઈએ છીએ, દેખાડતા હોય છે કે જમ્મુ અને કાશ્મીર વચ્ચેનો ધોરીમાર્ગ આકસ્મિક કારણોસર હિમપાત થતાં અથવા તો ભૂમિપાત થતાં બંધ થઈ ગયો છે. 3-4 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા છે. પછી એને ચોખ્ખો કરવામાં આવે અને પછી યાતાયાત અવરજવર શરૂ થઈ શકે. કેટલાક કારણોસર આવી રીતે જમીન ધસી પડવાની ક્રિયા એ પણ એક કુદરતી પ્રકોપ છે. કુદરતના ઘણા કારણોમાં આ પણ એક પરિસ્થિતિ સર્જી શકાય છે. હિમપાત, ઘણા પ્રદેશોમાં હિમ ધીમે ધીમે સરકવા માંડે અને જેમ જેમ સરકતું જાય તેમ તેમ આસપાસના હિમમાંથી પ્રદેશો નાના મોટા કણ ખેંચતું જાય અને હિમનું કદ વધતું જાય, સ્નોબોલ, અને ગબડતો જાય. એવું જરૂરી નથી કે વર્તુળ આકારમાં, મોટા ગોળા આકારમાં જ હોઈ શકે. સમગ્ર વિસ્તારમાં આખો પ્રદેશ એવો બને કે ધીમે 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 બરફની ચાદર અથવા બરફની પાટ નીચે ધસી પડતી હોય. ઇંગ્લિશમાં એને માટે એવેલાન્ચ શબ્દ પ્રયોગ છે. તો આ પણ ધરાતલીય પ્રકોપ છે. કારણ શું કે કેટલીક કુદરતી પરિસ્થિતિને લીધે આ પ્રકોપો સર્જાય છે. એમાં પ્રદેશોનો ઢોળાવ હોય, વધુ પડતી હિમવર્ષા હોય કે અન્ય કોઈ કારણસર અથવા આ બધા કારણોની સંયુક્ત અસર, એને કારણે પણ હિમપાત સર્જી શકાય. આ બધી જે 1 થી 6 સુધીની ક્રિયાઓ છે એ બહુ ઝડપી છે, ત્વરિત છે, એની અસર વર્તી શકાય, તમે અનુભવી પણ શકો. પણ આ એક પ્રક્રિયા એવી છે જમીન ઘસારણ અથવા તો અધોક્ષરણ. જમીનના ઉપરના સ્તર, જમીનના 3 પડ હોય છે. સૌથી ઉપરનું પડ પાતળું છે, જેમાં સેન્દ્રિય દ્રવ્યો એટલે કે જમીનના ફળદ્રુપતા વધારનારા તત્વોનું પ્રમાણ વધારે હોય છે, ત્યાં આધિપત્ય હોય છે. વરસાદનું પાણી એના પર પડે તો વરસાદનું પાણીનો જે થોડો અંશ સપાટીની નીચે ઉતરે, ભૂમિગત જળ બને, એ પોતાની જોડે ઉપરના સ્તરમાંથી આ ફળદ્રુપતા વધારનારા તત્વોને નીચે ખેંચી જાય. આ ક્રિયા
વર્ષો સુધી, દાયકાઓ સુધી, સૈકાઓ સુધી ચાલુ રહે, પરિણામ એ આવે કે એટલા લાંબા સમયગાળા પછી સપાટીનું જે ઉપરનું પડ છે એમાંથી ફળદ્રુપતા ધરાવતા તત્વો ધીમે 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 નીચેના તત્વોમાં સ્થળાંતરિત થઈ જાય ભૂમિગત જળની અસરને કારણે. આ ક્રિયાને ઇંગ્લિશમાં લીચિંગ કહીએ છીએ. આપણે એને અધોક્ષરણ, અધો એટલે નીચે તરફ, ક્ષરણ એટલે જવું, ખસવું, ખવાઈ જવું. તો જમીન ઘસારણ આ પણ એક પ્રકોપ છે, ધીમો છે, ગતિ બહુ ધીમી છે એની. પણ બાકીના જે બીજા આપણે જોયા એ ઘણી જ ઝડપી ગતિવાળા છે. એની તમે ગતિ અનુભવી પણ શકો, જોઈ પણ શકો અને અસર પણ એની વર્તી શકાય. મિત્રો, આમાંની એક વિશિષ્ટ ઘટના જ્વાળામુખી, એ વિશે થોડી વધુ વાત કરીએ આપણે. જ્વાળામુખી એને માટે ઇંગ્લિશમાં શબ્દ વોલ્કેનો છે. આ વોલ્કેનો શબ્દ મૂળ લેટિન શબ્દ વલ્કાનુસ એના પરથી ઉતરી આવ્યો છે અને લેટિન ભાષામાં એનો અર્થ થાય છે જ્વાળા ઓગતો પર્વત. અગ્નિ જ્યાં ફેંકાતો હોય જેના મોઢામાંથી એવો એક પર્વત. કદાચ તમે એક ચીનનું કાલ્પનિક પ્રાણી પાત્ર વિશે જાણકારી મેળવી હશે. ડ્રેગન કહે છે એને. એ ડ્રેગન વિશિષ્ટ આકાર ધરાવતું પ્રાણી છે, વિશાળકાય પ્રાણી છે અને જ્યારે હોય ત્યારે એ પોતાના મોઢામાંથી અગ્નિ ફેંકતું હોય છે એવી પરિસ્થિતિ. એના પર જાત જાતની વાર્તાઓ ને બધું ઘણું આવ્યું છે. આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે. એવી જ પ્રકારની પરિસ્થિતિ વાસ્તવિક જે છે એ પર્વત વિશેની છે. તો આ વોલ્કેનો અથવા તો આપણે એને જ્વાળામુખી કહીએ છીએ. શબ્દનો અર્થ એ જ થાય કે જેના મુખમાંથી જ્વાળાઓ ફેંકાતી હોય છે તે. હવે આ જ્વાળામુખી એ શું છે એનો થોડોક અંદાજ લઈ લઈએ આપણે. આ ચિત્રાકૃતિ આપણે જુઓ. પૃથ્વીની સપાટીની નીચેના ભાગમાં જે ખડક પદાર્થો છે એ નક્કર ખડકો હંમેશા નથી હોતા. કારણ કે આ પૃથ્વીની સપાટી છે, આ બાહ્ય ભાગ દેખાય છે તે પૃથ્વીની સપાટીથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ ક્રમશઃ ગરમી વધતી જાય છે અને પૃથ્વીનું કેન્દ્ર સપાટીથી લગભગ 6000 કિલોમીટરથી વધુ ઊંડું છે. માત્ર 60 જ ફૂટ નીચે જવાથી તાપમાનમાં 1 ડિગ્રી ફેરનહીટનો વધારો થાય છે. તો કલ્પી શકાય કે 2-5 કિલોમીટર કે 20-50 કિલોમીટર ઊંડાઈએ આ જ દર પ્રમાણે કેટલી ગરમી હશે અને એ ગરમી એટલી પ્રચંડ હોય કે કોઈ પણ પદાર્થ ત્યાં નક્કર ઘન સ્વરૂપે ટકી શકે નહીં. પણ ઘણા પદાર્થોનું અવરોધક બળ વધારે હોય છે, જલ્દી પીગળી ન જાય એટલે અર્ધ પીગળેલી અવસ્થામાં એનું સ્વરૂપાંતર થાય છે. અહીં રચાયેલા આવા પદાર્થને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. એ જ્યારે સપાટીની બહાર આવે ત્યારે આપણે એને લાવારસ તરીકે ઓળખીએ છીએ. એ ભૂમિની નીચે ઉતરેલો જે બનેલો જે મેગ્મા છે પ્રવાહી બનવાને કારણે હલકો બને એટલે ધીમે ધીમે ઉપર જવા માંડે. કોઈ પણ જગ્યાએથી જ્યાં પણ ખડકોમાં ફાટ મળે, પોલાણ મળે, કંઈ પણ જગ્યા મળે એટલે ઉપર તરફ જવા માંડે અને જેમ જેમ પાસે આવે સપાટીની તેમ તેમ એની ગતિ અને એની ઝડપ, એનું બળ, એનો ફોર્સ વધતો જાય. સપાટી પાસેના ખડકોને તોડીને એ લાવારસ સપાટીની બહાર ફેંકાય. હવે જ્યાં સુધી આ પદાર્થો સપાટીની નીચે છે ત્યાં સુધી એને બહારની હવા સંસર્ગમાં નથી હોતી. એ જે લાવારસ અથવા મેગ્મા જે બનેલો હોય છે એમાં ફોસ્ફરસ જેવા કેટલાક પદાર્થો હોય છે, કેટલાક કેમિકલ્સ હોય છે, રસાયણો, જે હવાના સંસર્ગથી તરત સળગી ઉઠે છે. સપાટીની નીચે હોય ત્યાં સુધી એ પદાર્થો આસપાસના ખડકોની વચ્ચે છે, પણ જે ક્ષણે સપાટી તોડીને બહાર આવે ત્યારે બહારની હવા સાથે સંસર્ગમાં આવતા આ સ્થળે અગ્નિ જ્વાળા ભડકા શરૂ થઈ જાય અને તે સાથે લાવારસ ધીમે ધીમે બહાર ફેંકાય સપાટીની બહાર. હવે જ્યાં સુધી સપાટીની નીચેના ભાગમાં જે પોલાણમાંથી લાવારસ બહાર આવે છે ત્યાંથી સપાટી પર જ્યારે બહાર ફેંકાય ત્યારે એને પાસે આસપાસનું જે આલંબન હોય છે એ અટકી જાય છે, ખુલ્લી જગ્યા મળી જાય છે. એટલે બહાર ફેંકાયેલો લાવારસ ચારે બાજુએ યુનિફોર્મ રીતે ફેલાતો જાય છે. આવી રીતે એક પડ, બીજું પડ, ત્રીજું પડ એમ કરતાં છેલ્લે આ પ્રકારનો એક દેખાવ રચાય છે જેમાં સમગ્રપણે એવી એક રચના દેખાય જેને આપણે પર્વત કહી શકીએ. પાયો વધારે છે, ઊંચાઈ ઓછી છે અને સમગ્રપણે એનો દેખાવ શંકુ જેવો છે. જ્વાળામુખી એક એવો શંકુ છે.
સમગ્રપણે એનો દેખાવ શંકુ છે. હંમેશા શંકુ નથી હોતો. એનું કારણ જે પ્રકારના દ્રવ્યો બહાર ફેંકાય એ દ્રવ્યોનું જે રાસાયણિક બંધારણ છે એ પ્રમાણે પદાર્થોનું અને જ્વાળામુખીનો દેખાવ બદલાતો જાય. આ જ્વાળામુખીની બાજુઓ છે, આપણે એને બાહુ તરીકે ઓળખીએ છીએ. જે માર્ગમાંથી લાવારસ પોતાનું સ્થાન ધીમે ધીમે સપાટી તરફ આગળ વધારે છે, સપાટીની બહાર તોડીને ઉપર જઈને પછી બહાર ફેંકાય છે, એ રસ્તાને, એ માર્ગને આપણે જ્વાળામુખ નળી, વોલ્કેનિક પાઇપ એવા નામે ઓળખીએ છીએ. અને સૌથી ઉપરનો ભાગ, આ જગ્યા સુધી અંદરના ભાગમાં રહેલો પદાર્થ હવા સાથે સંસર્ગમાં નથી આવતો, પરંતુ અહીં ઉપરની હવા સંસર્ગમાં આવે પ્લસ આલંબન ના રહે એટલે લાવારસ છૂટથી ચારે તરફ વેખરી જાય, ચારે બાજુ જતો રહે અને ત્યાં ભડકા થાય. માટે આપણે એને જ્વાળામુખી કહીએ છીએ. આ ભાગ સમગ્ર શંકુનો સૌથી ઉપરનો ભાગ છે. આપણા શરીરનો સૌથી ઉપરનો ભાગ મોઢું છે. તો એ હિસાબે આપણે આને પણ જ્વાળામુખી પર્વતનું મોઢું એટલે કે જ્વાળામુખ કહીએ, ક્રેટર. અને આ ક્રેટરની ખાસિયત એ છે કે જ્યારે પ્રસ્ફોટન ક્રિયા બંધ પડી જાય, શાંત પડી જાય, ત્યારે અહીં વરસાદનું પાણી એકત્ર થાય અને અહીં નાના મોટા સરોવરો રચાય. આવા અનેક ઉદાહરણ છે. ભૂસ્તર વિજ્ઞાનીઓની એવી માન્યતા છે કે આપણે ત્યાં જે પાવાગઢ પર્વત છે ત્યાં ઉપર જે છેલ્લા પગથિયાં ચડવાના છે ત્યાં એક નાનું તળાવ આવેલું છે, એને દૂધિયું તળાવ કહે છે. એ દૂધિયું તળાવ સંભવતઃ આવા એક કાલ્ડેરા અથવા તો જ્વાળામુખનું રૂપાંતર છે. એ ભૂતકાળમાં જ્વાળામુખ હોવું જોઈએ. સમય જતાં પ્રસ્ફોટન બિલકુલ શાંત પડી ગયું, શક્યતા બિલકુલ નહીવત થઈ ગઈ, ત્યાં પાણી ભરાયેલું રહ્યું, બાષ્પીભવન ન થયું, એ સરોવર બન્યું. જ્વાળામુખમાં બનેલા સરોવરને આપણે જ્વાળામુખ સરોવર, ક્રેટર લેક એવા નામે ઓળખીએ છીએ. પ્રસ્ફોટન જ્યારે જ્વાળામુખીનું થાય ત્યારે એમાંથી લાવારસ ઉપરાંત અન્ય ગરમ વાયુઓ, નાના મોટા ખડક ટુકડા, માટી, કાદવ, રાખ વગેરે બહાર ફેંકાય છે. મિત્રો, અહીં આપણે એક ચિત્ર જોઈએ છીએ. એમાં ખડક પદાર્થો બહાર ફેંકાવાથી આ